કબીર સાહેબ તો એમ કહે છે ને કે ભગવાન કીડીના પગના નુપુરના અવાજને સાંભળે છે. લ્યો, આપણને ક્યારેક પ્રશ્ન થાય કે આપણે આટલી બધી સ્તુતિ કરીએ ને, તાલીઓ પાડીએ ને, સંકીર્તન કરીએ ને, તો ભગવાન સાંભળે છે ખરા કે કેમ? આવો આપણને પ્રશ્ન થાય. કબીર સાહેબ એનું સમાધાન આપે છે કે એક કીડી હોય ને, કીડી, હવે એનો પગ તો કોને ખબર કઈ રીતના. તમે માઇક્રોસ્કોપ લઈને આમ જોવો તો કદાચ દેખાવ હોય તો દેખાય કીડીનો પગ. હવે કીડી, એનો પગ અને નુપુર એટલે એની અંદર ઝાંઝરી, બેનો જે પગમાં ઝાંઝરી પહેરે ને, હવે કીડીનો પગ કેવડો હોય, ઈ પગના પ્રમાણે પાછી એની ઝાંઝરી નુપુર કેવડું હોય, અને ઈ કીડીબેન પછી આમ હાલતા હોય, આમ હાકરનો દાણો પડ્યો ને ડગમગ 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 જાતા હોય, અને એમાં કદાચ ઝાંઝરી વાગતી હોય ને, કબીર સાહેબ કહે કે મારો ભગવાન છે ને કીડીના પગના નુપુરને સાંભળે છે. કીડીના પગના નુપુરને સાંભળતો હોય તો ભગવતી સિંહ મોઈના સાનિધ્યની અંદર બેહીને હું તમે જે ગાયન કરીએ છીએ એ હું કામ નો સાંભળે સાહેબ? ભરોસો તૂટે ને ત્યારે કોઈ મહાપુરુષોની વાણીને પકડવી. પકડો કબીરને, સૂરને, નરસિંહને, તુલસીને. ધર્મ અને એની અંદર શ્રદ્ધા ને વિશ્વાસ આપણા એટલા માટે નથી ટકતા કે આપણે ખોટી જગ્યાએ પૂછીએ છીએ. જીવનમાં કોઈ દિવસ જેણે એક માળા પણ ભગવાનની ન કરી હોય ને, ભગવાનનું હરામ છે કોઈ દી નામ લીધું હોય, આપણે એને જઈને પૂછીએ કે ભગવાન હોય ખરા? અરે કોડા, એને ભગવાનને 50 ગાવનું છેટું છે. ભગવાન છે કે કેમ એ નરસિંહને પૂછાય, એ કબીરને પૂછાય, એ તુલસીને પૂછાય, એ વ્રજગોપિકાને પૂછાય, એ સુદામાને પૂછાય, એ વિદુરને પૂછાય, એ સુલભાને પૂછાય, સુખદેવજી જેવા કોઈ યોગી હોય એને પૂછાય. પછી પૂછીએ આપણે ગમે ત્યાં, એટલે એની અંદરથી જે નીકળે ને, પછી જેને ભગવાનને એને 50 ગાવનું છેટું હોય આપણે એને પૂછી લઈએ. પછી એની અંદરથી નીકળે ને એ ભગવાનના ગુણ નો નીકળે હો, એની અંદરથી વાયરસ નીકળે. અને વાયરસ જ્યારે કોમ્પ્યુટરને મોબાઈલમાં ઘરી જાય ને એટલે બધું હેંગ થઈ જાય. આપણે ઘણીવાર મોબાઈલ વાળાની પાસે લઈ જાય, જોવો તો આમાં વાયરસ ઘરી ગયો છે, મારો મોબાઈલ ચોટી જાય છે. આવા લોકોને પૂછીએ ને પછી એમ કે ના ભાઈ ના, એવું કાંઈ ન હોય. તો એ વાયરસ છે, વાયરસ નીકળીને કાનમાં ગયો ને હૃદય સુધી જાય અને હૃદયના મોબાઈલને હેંગ કરી દે, અને પછી ભક્તિની સિસ્ટમ છે ને એ બંધ થઈ જાય છે. આવું ન થાય માટે પૂછવાની જગ્યાએ પૂછજો, ગમે ત્યાં પૂછતા નહીં. કબીરને પૂછો તો એમ કે છે કે કીડીના પગના નુપુરને મારો સાહેબ સાંભળે છે. તો આર્તનાદ કરે ગજેન્દ્ર તો હું કામ નો સાંભળે ભાઈ? સાંભળે જ ને. અને સાંભળે અને હા કહેતા લક્ષ્મીજી અને થી કહેતા ગજરાજ, ક્ષણ માત્રની અંદર ભગવાન આવી ગયા અને ગજરાજને આજ ઉગાર્યો છે. ગજેન્દ્રને ત્યાં સદગતિનું દાન કર્યું છે. આગળ જતા ભગવાન અજિત રૂપે પ્રગટ થાય છે, ધન્વંતરીના રૂપે પ્રગટ થાય, મોહિનીના રૂપે પ્રગટ થાય. ભાગવતજીની અંદર અહીં સમુદ્ર મંથનની કથા 8મા સ્કંદમાં બતાવવામાં આવી છે કે જેમાં ભગવાન ધન્વંતરી નારાયણ અને મોહનમાંથી ભગવાન જે મોહિની બને છે, સ્વર્ગના દેવતાઓને અમૃતનું પાન કરાવવા માટે, એની કથા આવે છે અહીંયા, સમુદ્ર મંથનની કથા. એકવાર દેવતાઓ અને દૈત્યોની વચ્ચે ભીષણ સંગ્રામ થયો. બ્રહ્માદિ દેવતાઓ ભગવાનના શરણે ગયા, ભગવાનને બધી વિનંતી કરી કે પ્રભુ આ દૈત્યો છે ને દરરોજ આવીને દેવતાઓના ઉપર આક્રમણ કરે છે, કંઈક રસ્તો બતાવો. ભગવાન કે એક કામ કરો, સમુદ્ર છે ને એની અંદર અનેક રત્ન છે અને અમૃત છે, જો તમને અમૃતની પ્રાપ્તિ થઈ જાય ને તો શું થાય? તમે અજર અમર બની જાઓ, પછી તમારે દૈત્યોના કોઈ ભયને રાખવાની ક્યારેય જરૂર ના પડે. અને ત્યારે ઇન્દ્ર મહારાજ દૈત્યના રાજા એવા બલિની પાસે જઈને બધી વાત કરે છે કે મહારાજ હાલો ને આપણે સમુદ્ર મંથન કરીએ, પાર્ટનરશિપમાં આપણું આ કામ. સમુદ્રમાંથી જે નીકળે અડધું તમારું અડધું અમારું, અમૃત નીકળે અડધું તમે લઈ જાજો અડધું અમે લઈ જાશું. તો કે ચાલો.
મંદરાચલ પર્વત છે એનો રવાયો બનાવ્યો, વાસુકી નાગ છે એના નેત્રા બનાવ્યા, એક બાજુ સ્વર્ગના દેવતાઓ, એક બાજુ દાનવો સાથે મળી ક્ષીરસાગરના તટ ઉપર આજ સમુદ્ર મંથન કરવા લાગ્યા. પણ શું થયું? અમૃતના પ્રાપ્તિ માટે સમુદ્ર મંથન થઈ રહ્યું છે, પણ જગત આખાનો નાશ કરે ને એવું કાલકૂટ વિષ નીકળ્યું, ઝેર નીકળ્યું. અને બધા ગભરાણા કે હવે આ ઝેરમાંથી બચીએ આપણે તો અમૃતનું પાન કરવા જેવા રહેવું ને આપણે. આ ઝેર જ આપણને માળી નાખવાનું છે આગળ. અમૃત તો કોને ખબર મળશે કે કેમ. અને ત્યારે શક્તિ કેરો સંગ હોય ને એવા કોઈ દેવાધિદેવ મહાદેવની યાદ આવી કે જે વિષને પણ પચાવી જાણે, ઝેરને પણ પચાવી જાણે. અને ત્યારે બ્રહ્માજીએ કીધું કે એક કામ કરો ભાઈ, હવે આ ઝેર છે ને તમારાથી પચે એવી કાંઈ શક્યતા છે નહીં. આ ઝેરને પીવાની વાત તો આગી રહી, પણ આને અડશો ને તોય શરીરમાં અગ્નિ થઈ જાય. અને બહુ સાચી વાત છે. કેમિસ્ટ્રીની અંદર એવા કેટલાક પદાર્થો આવે છે જે બધા વિદ્યાર્થીઓ ભણેલા હોય એને ખબર હોય. એમાંનું એક એવું પોઈઝન આવે છે, એક એવું લિક્વિડ આવે છે કે સોયની અણી એમાં બોળી અને કોઈ માણસના અંદર એની ચામડીની અંદર ખૂતાવી દો ને, ખાલી સોયની અણી બોળવાની, એટલું જ બોળવાનું, વધારે નહીં. એટલું બોડીને કોઈ માણસની ચામડીની અંદર ખૂંચાવી દઈએ, 5 સેકન્ડની અંદર એ માણસનું મૃત્યુ થઈ જાય. આવું એક ઝેર પોઈઝન આવે છે. અને આ તો કાલકૂટ વિષ હતું સાહેબ, કે જે નીકળ્યું તો જગત આખાનો નાશ કરી દેવું હતું. અને ત્યારે બ્રહ્માદિ દેવતાઓને એમ થયું કે ભાઈ હવે કોઈ એવા દેવની જરૂર પડશે જે શક્તિને સાથે રાખીને ચાલતો હશે, એનાથી જ આ પચશે. અને ત્યારે ભગવાન મહાદેવના શરણે ગયા છે અને ભગવાન મહાદેવજીને બધી વિનંતી કરી કે પ્રભુ તમારે તો શક્તિનો સાથ છે શક્તિ કેરો સાથ, હે દેવાદિદેવ મહાદેવ તમે આ વિષને પચાવી શકશો, કારણ તમારા મુખમાંથી રામ નામ રૂપી અમૃત વહે છે. શિર જ્ઞાન ગંગા ચંદ્રમાં ચિદ બ્રહ્મ જ્યોત લલાટમાં, તમારા માથે જ્ઞાનની ગંગા વહે છે, તમારા હૃદયની અંદર ભગવાન છે, અને તમારી બાજુમાં તમારી અર્ધાંગીની જે છે ને એ ભગવતી પરાંબા આદ્ય શક્તિ છે. આ હોવાના કારણે તમે આ ઝેરને પચાવી શકો છો. મહાદેવજીની સ્તુતિ કરતા એ દેવતાઓ કેવા લાગ્યા. તો શિવ સમાન દાતા નહીં, અનવળ વિપાત વિદારણ હાર, પણ હવે લજિયા શિવ મોરી રાખ્યો. અરે રે શિવ નંદી કે અસરા છે શક્તિ કે રોસાત, ઘટા પર ગંગ વહે દિન રાત, ડાક ડમરૂના ડમડમના. એ પુકારો ભૂતનાથને, હાલો. શક્તિ કે રોસાત, ઘટા પર ગંગ વહે દિન રાત, ડાક ડમરૂના ડમડમના. શંખના નાદ કહે શિવ રે ભજો જીવ નિરાત, ભોળાને ભજો જીવ નિરાત, શિવને ભજો જીવ નિરાત, ભોળાને ભજો જીવ નિરાત. એ ભોળાને તમે ભજો જીવ નિરાત, ભોળાને તમે ભજો જીવ નિરાત, શિવને ભજો જીવ નિરાત. જય ભૂતનાથ મહાદેવ. હર હર મહાદેવ. અને મારા ને તમારા જીવનમાં દરરોજ ડગલે ને પગલે ઝેર નીકળે છે. કોઈક કાંઈક કહી જાય ને કોઈક કાંઈક કહી જાય. આપણે એ સંસારના ઝેરને પચાવી હગવાના નથી. માટે ભૂતનાથ જેવો કોક દેવ બાજુમાં રાખવો કે ભગવાન તારા શરણે આવું તો મારા જીવનના ઝેરને પચાવી પી અને તું અમને અમૃતનું દાન કરજે. પણ હોય તો એ પી શકે, પાન કરી શકે. કાર્તિક શિવના મારું મૈયા
દશાનંદ જમે શિવના જા કતિકને શિવના બાલો યાર ભાગીની નાર દશાનંદ જમે શિવના જા દેવ પણ કરે છે શિવને ગજો જીવની રાત ભોળાને ગજો જીવની રાત શિવને ગજો જીવની રાત ભોળાને ગજો જીવની રાત એ ભોળાને તમે ભજો જીવની રાત શિવને ગજો જીવની રાત ભોળાને તમે ભજી લો ભજી લો ભજી લો ભજી લો મહાદેવ જય 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 પુત્ર જય જય પુત્ર શંભુ મહાદેવ શિવજી શોભે છે શિવજી શોભે છે કૈલાસ જવશે દેવો ઋષિ રાજકારણો નંદી ધરાવે ત્યાં એ શિવજી શોભે છે કૈલાસ જવશે દેવો ઋષિ રાજકારણો નંદી ધરાવે ત્યાં કરે છે ચાલો શિવને ભજો જીવની રાત ભોળાને ભજો જીવની રાત શિવને ભજો જીવની રાત ભોળાને ભજો જીવની રાત એ ભોળાને તમે ભજો જીવની રાત ભોળાને તમે ભજો જીવની રાત શિવને ભજો જીવની રાત જય પુત્ર મહાદેવ જય હો ભોળાને તમે ભજી લો ભજી લો ભજી લો ભજી લો જય પુત્ર જય પુત્ર હરિઓમ હર હર રાજા નાથ દાસથી ભાણો ગે દિલ રાજદૂત બિન દીપ નહીં તલવા હરિઓમ હર 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 મહાદેવ મહાદેવ જય ભોલેનાથ હરિઓમ હર હર રાજા નાથ દાસથી ભાણો ગે દિલ રાજદૂત બિન દીપ નહીં તલવા સસી મુનો શિવને બધો જીવ દિન રાત ભળાને બધો જીવ દિન રાત શિવને બધો જીવ દિન રાત ભળાને ભોળાને તમે બધો જીવ દિન રાત શિવને બધો જીવ દિન રાત ભોળાને તમે બધો જીવ દિન રાત શિવને બધો જીવ દિન રાત ભોળાને બધો જીવ
ભગવાન મહાદેવજીના શરણે ગયા છે. ભૂતનાથ ભૂત ભાવન સકલ વિદ્યાના ઈશ્વર એવા કૈલાસપતિના શરણે ગયા. ભગવાન તો અંતર્યામી છે એને તો ખબર જ હતી, એટલે કીધું કે કાંઈ બહુ વાર નથી લગાડવી, જે કામ માટે આવ્યા ને લાવો કરી દઉં.